નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી એમાં પાંચમું કાવ્ય છે મીરા કે પદ તે જોવાનું છે। મીરા કે પદ જેની કવિયત્રી મીરાબાઈ છે, એનો જન્મ 1498 અને મૃત્યુ 1563 થયેલું। श्री कृष्ण प्रेम की अनन्य गायिका। मीरा का जन्म मेड़ता जिलो जोधपुर के निकट कुड़की नामक गांव में राव रतन सिंह राठौर के यहाँ हुआ था। अनन्य, अनन्य नो मतलब छे एकमात्र। श्री कृष्ण नो जे प्रेम छे एना गीतो गानार एकमात्र भक्त कही शकाय एनी। कृष्ण भगवाननी एकमात्र भक्त એટલે કે અનન્ય ભક્તિ કરતી હતી એ મીરાબાઈ। એનો જન્મ કુડકી નામના ગામની અંદર રાવ રતનસિંહ રાઠોડને ત્યાં થયેલો। 2 वर्ष की उम्र में उनके दादा दुदाराव उन्हें मेड़ता ले गए क्योंकि मीरा की माँ का देहावसान हो गया था। देहावसान एनो मतलब छे मृत्यु। देहावसान एटले मृत्यु। એનું મૃત્યુ થઈ ગયું હતું, જેને કારણે એમને મેળતા એના દાદા લઈ ગયા હતા। દુદારાવ સ્વયં વૈષ્ણવ ભક્ત થે। વૈષ્ણવ ભક્ત જેને આપણે વૈષ્ણવ જે શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હોય એવા વૈષ્ણવ ભક્ત હતા। उस परिवेश के प्रभाव स्वरूप मीरा बचपन से ही कृष्ण भक्ति की ओर उन्मुख हो गई। હવે અહીંયા જોજો પરિવેશ, અહીંયા પરિવેશનો મતલબ છે વાતાવરણ। એને ભક્તિનું વાતાવરણ મળેલું, એટલે કે એના દાદા છે એ ભક્ત હતા વૈષ્ણવ, જેને કારણે એને એવું વાતાવરણ મળ્યું બચપનથી। આજુબાજુનું એનું જે વાતાવરણ હતું, ઘરનું વાતાવરણ હતું, એ ભક્તિમય હતું। એને કારણે એને નાનપણથી જ કૃષ્ણ ભક્તિની તરફ ઉન્મુખ એટલે એના તરફ થઈ ગઈ। કૃષ્ણ ભક્તિ એની અંદર ઉતરી ગઈ, એમાં તલીન થઈ ગઈ, લીન થઈ ગઈ। ઇનકા બ્યાહ, બ્યાહ એટલે લગ્ન, રાણા सांगा के ज्येष्ठ पुत्र कुंवर भोजराज के साथ हुआ था। ज्येष्ठ એટલે મોટો। રાણા सांगा આપણે મહારાણા પ્રતાપ એના પિતાજી ઉદયસિંહ, આ એમના મોટા ભાઈ હતા। રાણા सांगा કે જ્યેષ્ઠ પુત્ર એટલે એના મોટો પુત્ર હતા। એનું નામ હતું કુંવર ભોજરાજ। એની સાથે થયેલો હતા લગ્ન। વિવાહ કે 7 વર્ષ બાદ ભોજરાજ કા સ્वर्गवास हो गया। લગ્ન થયા એના 7 વર્ષ પછી એમનું મૃત્યુ થઈ ગયું। अब वे अपना अधिकांश समय, अधिकांश એટલે મોટા ભાગનો સમય સત્સંગ एवं पूजा पाठ में बिताने लगी। મોટે ભાગે સત્સંગ, સત્સંગ કરવો એટલે સારા લોકોની સાથે બેસવું અને ભક્તિની વાતો કરવી, ભગવાનની વાતો કરવી, અને મોટે ભાગે પૂજા પાઠમાં જ એનો સમય વીતવા લાગ્યો। पारिवारिक यातनाओं से व्यथित होकर विरक्त हुई मीरा तथा पहले वृंदावन और बाद में द्वारिका चली गई। पारिवारिक यातनाओं, पारिवारिक એટલે કે એના પરિવારની, યાતનાઓ એટલે મુશ્કેલીઓ કે જે એની સહન કરવી પડતી હતી। ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ હતી, એના માટે એની પીડાઓ હતી। એને કારણે વ્યથિત એટલે દુઃખી થઈને, વિરક્ત એટલે એનાથી અલગ થઈ, જુદી થઈ, અને મીરા પેલા વૃંદાવન ગઈ અને ત્યાર પછી દ્વારિકા એટલે કે દ્વારકા આવી ગઈ, જહાં જીવન કે અંતિમ સમય તક રહી। આપણે એવું કહેવાય છે કે બેટ દ્વારકાનું જે મંદિર છે ત્યાં મીરાબાઈ રહેતા હતા, અને એના જીવનનો અંત સમય એટલે કે એના મૃત્યુ સુધી તે ત્યાં જ રહેલા, અને ત્યાં જ એને દેહ છોડેલો હતો, એટલે કે એમનું મૃત્યુ થયેલું હતું અંતિમ સમય, છેલ્લા સમય સુધી। मीरा रचित पद मीरा पदावली के नाम से प्रकाशित रूप में प्राप्त है। प्रकाशित रूप એટલે છાપેલું છે। મીરાએ જેટલા પણ ભજન કે પદ લખેલા છે નરસિંહ મહેતાની જેમ, એ મીરા પદાવલીના નામથી પ્રકાશિત એટલે કે છાપવામાં આવેલા છે। અપને આરાધ્ય, આરાધ્ય એટલે જેની આરાધના કરતા હોય, એટલે કે જેની પૂજા કરતા હોય, જેને માનતા હોય એવા ગિરિધર ગોપાલ। ગિરિધર, ગિરી એટલે પર્વત, ધર એટલે ધારણ કરનાર, પર્વતને ધારણ કરનાર। કારણ કે આપણે ખબર છે
કે કૃષ્ણ ભગવાને પર્વત ઉઠાવી લીધો તો ટચલી આંગળી ઉપર વરસાદથી બચાવવા માટે આ આપણે આગળના પાઠમાં પણ જોયું હતું કાવ્યમાં. તો ગિરિધર ગોપાલ, ગોપાલ ગાયોનું પાલન કરનાર એના ઉપરથી છે ગોપાલ की विलक्षण रूप छटा के प्रति उनकी अनन्य आसक्ति अनेक भावधाराओं में बह चली है. विलक्षण जे बधाथी अलग होय, रूप छटा એટલે એનો દેખાવ કૃષ્ણ ભગવાનની વાત છે, એનો સૌથી અલગ દેખાવ હતો, સૌથી જુદા હતા એના પ્રતિ એની અનન્ય એટલે એકમાત્ર આસક્તિ એટલે અહીંયા એનામાં ભક્તિ કહી શકાય. એમાં અનેક ભાવધારાઓ મેં બહ ચલી હે એટલે કે મીરાબાઈ છે એ સંપૂર્ણ રીતે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા અને એને સમર્પિત હતા कृष्ण भगवान ने. तो यहां संकलित पद पहले पद में संकलित એટલે અહીંયા બધી જગ્યાએથી લીધેલું હોય, મીરાબાઈના બધા પદોને ભેગા કરેલા હોય તો એમાં સંકલિત पहले पद में कृष्ण प्रेम दीवानी मीरा समग्र संसार को छोड़कर साधु संतों के साथ रहकर कृष्ण भक्ति में लीन हो जाती है. तो पहला पद ની અંદર વાત શું કરેલી છે? પ્રેમ દીવાની છે, મતલબ કે પ્રેમમાં પાગલ છે. દીવાની અહીંયા કહી શકાય. કૃષ્ણ ભગવાનના પ્રેમમાં એટલે બધે પાગલ છે, આમ મતલબ કે એના પ્રત્યે એટલી એની લાગણી છે કે એને બધો સંસાર જગત છોડીને સાધુ સંતોની સાથે રહીને કૃષ્ણ ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. और लौकिक मोह का त्याग करके अपने आराध्य श्री कृष्ण के अनन्य भक्ति भाव में डूब जाती है. लौकिक लौकिक એટલે લોકોનો જે મોહ છે, આપણે સંસારનો મોહ હોય કે આપણે સંસારમાં રહેવું, એને સંસારનો ત્યાગ કરી દીધો હતો. સંસારનો કોઈ એને મોહ કે માયા કે લાગણી નહોતી, માત્ર કૃષ્ણ ભક્તિ જેના માટે મહત્વની હતી એટલે એના આરાધ્ય શ્રી કૃષ્ણના અનન્ય ભક્તિભાવમાં ડૂબી જાય છે. दूसरे पद में मीरा ने श्री कृष्ण नाम रूपी रत्न की प्राप्ति से उत्पन्न असीम आनंद को अभिव्यक्त करने का प्रयत्न किया है. जो बीजा पद में श्री कृष्ण नाम रूपी रत्न એટલે એને બીજી કોઈ ધન દોલતની જરૂર નથી, એને કૃષ્ણ રૂપી નામ વાળું રત્ન એટલે કે ધન દોલત પ્રાપ્ત કરી અને એનાથી અસીમ જેની કોઈ સીમા નથી એટલે કે અત્યંત આનંદ અભિવ્યક્ત કરે છે કે કૃષ્ણ રૂપી એને રત્ન મળેલું છે જેને કારણે એ ખૂબ જ આનંદિત છે. ઓર સતગુરુ, સતગુરુ એને કહેવાય જે ગુરુ એને સાચો માર્ગ બતાવે, જીવનની સાચી રાહ બતાવે, એને સતગુરુ કહેવાય. તો सतगुरु को पाकर भव सागर पार उतरने का आनंद कवियत्री को भाव विभोर कर देता है. भाव विभोर અહીંયા એટલે લાગણી થી છલોછલ કહી શકાય એવું, કારણ કે સતગુરુ એટલે કે એના જે ગુરુ હોય એ એવા હોય, સારા ગુરુ જેને કહી શકાય કે જે ભવસાગર એટલે કે આ સંસારમાંથી પેલે પાર પહોંચાડી દે, એવા સંસારમાંથી મોક્ષ તરફ લઈ જાય એવા ગુરુને પામીને એને ખૂબ જ આનંદ થાય છે અને એ લાગણીશીલ અતિ થઈ જાય છે. तीसरे पद में कृष्ण भक्ति में मतवाली, मतवाली એટલે कृष्ण भक्ति में तल्लीन मीरा ने संसार त्याग की चरम सीमा पर पहुंचकर गिरिधर नागर की शरणागति को स्वीकार किया है. जो कृष्ण भक्ति में એટલા બધા લીન હતા કે સંસારને ત્યાગ કરવાની ચરમ સીમા એટલે આમ એન્ડ, છેલ્લી બાઉન્ડ્રી એના ઉપર પહોંચી ગયા. મતલબ કે સંસારમાં એને રસ જ નહોતો, સંસારનો ત્યાગ કરી અને માત્ર ગિરિધર નાગર એટલે કે કૃષ્ણ ભગવાનની શરણાગતિનો એને સ્વીકાર કરી લીધો છે, એના શરણે આવી ગયા છે, જગતની સાથે એને કોઈ લેવા દેવા નથી. તો હવે આપણે કાવ્ય જોઈએ. તો અહીં એનું પેલું પદ છે મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. જો મીરાબાઈ શું કહે, મારા માટે એક જ કૃષ્ણ ભગવાન જ છે, મારા માટે બીજું કોઈ છે જ નહીં, એક જ ગિરિધર છે. ગિરિધર એટલે ગિરિને ધારણ કરને વાળા, આપણે કીધું હતું કે પર્વતને ઉપાડનારા, એક જ કૃષ્ણ ભગવાન મારા માટે છે, એના સિવાય કોઈ નથી, એક જ મારો આધાર છે. દૂસરાના કોઈ સાધો સકલ લોક જોઈ. તો અહીંયા કહેવાનો મતલબ છે કે દૂસરા એટલે બીજું કોઈ એના માટે નથી. સાધો એટલે બધો, સકલ એટલે જગત, અહીંયા સભી
સાધો એટલે અહીંયા સાધુ, સંત, સજ્જન પુરુષ. સકળ એટલે બધું. લોક એટલે સંસાર અથવા જગત. જોઈ એટલે દેખી લીધો, જોઈ લીધો. એટલે કે અહીંયા શું કહે છે કે બીજું કોઈ આવું સંત મહાત્મા કોઈ નથી, આખો જગત મેં જોઈ લીધો. સકલ લોક જોઈ એટલે કે સકલ એટલે બધો, લોક એટલે સંસાર, બધો સંસાર મેં જોઈ લીધો, પણ ગિરિધર ગોપાલ જેવું કોઈ બીજું નથી. ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, છોડ્યા સગા સોય. એટલે કે ભાઈને છોડી દીધા કૃષ્ણ ભગવાન માટે. જુઓ અહીંયા બંધુ એટલે આમ તો ભાઈ, પણ અહીંયા ભાઈ બંધુ બધું ભેગું આપણે જોઈ લેશું. એટલે કે જે પણ હોય, ભાઈ હોય, એના નજીકના કોઈ સંબંધી હોય એ, અને બીજા સગા સંબંધી પણ. અહીંયા સગા એટલે સગા સંબંધી, સોય એટલે વહ ભી, સોય એટલે વહ ભી, મતલબ કે ભાઈ બંધુ, જે મિત્રો હોય કે એના સખીઓ હોય, બધાને છોડી દીધા, સગાને છોડી દીધા છે. અને શું કરે છે? સાધુ સંગ બેઠી બેઠી લોક લાજ ખોઈ. કારણ કે મીરાબાઈ સાધુ સંગ એટલે કે સાધુઓની સાથે બેસીને, લોક એટલે સંસાર, લાજ એટલે અહીંયા શરમ, સંસારની શરમ ખોઈ. અહીંયા મતલબ કે એને સંસારની જે શરમ હતી એ પણ મૂકી દીધી છે, એને ગુમાવી દીધી છે. કારણ કે મીરાબાઈ છે એ સાધુ સાથે ભજનમાં બેસતા, જેને કારણે બધા એના ઉપર હસતા. કારણ કે એક સ્ત્રી થઈને એમની સાથે બેસે છે, એટલે એને એ પણ છોડી દીધી. મતલબ કે હવે એને સંસારની શરમ પણ છોડી દીધી હતી. સાધુઓ સાથે બેસીને, સાધુઓ સાથે એ સત્સંગ કરતા ત્યારે એને એ પણ ખોઈ નાખી. મતલબ કે એને કોઈની પણ લાજ શરમ નહોતી રાખી. ભગત દેખ રાજી હુઈ, જગત દેખી રોઈ. હવે જો મીરાબાઈની હાલત કેવી હતી? ભગત એટલે કે કૃષ્ણ ભક્ત હોય, ભગવાનના ભક્ત હોય, એને જોઈને એ રાજી થતી હતી, એ ખુશ થતી હતી. પણ જગત એટલે સંસારને જોઈને, દેખી એટલે જોઈને રોઈ. મતલબ કે એને રડવું આવતું હતું, આંસુ આવતા હતા. કારણ કે ભગત કે ભક્ત પ્રત્યે એની લાગણી હતી, સંસાર પ્રત્યે કોઈ લાગણી નહોતી. એટલે સંસારને જોઈને એને રડવું આવતું હતું કે સંસાર આવો પણ હોઈ શકે. પણ જ્યારે એને કોઈ ભક્ત મળતા હતા ત્યારે એને ખૂબ જ આનંદ થતો હતો. અંશુવન જલ સિંચ સિંચ પ્રેમ બેલી બોય. અંશુવન જલ એટલે આંસુરૂપી જળ, સિંચ સિંચ એટલે સિંચાઈ કરીને, મતલબ કે એને પાણી આપીને. પ્રેમ બેલી, બેલી એટલે અહીંયા વેલ, આપણે વેલ જે હોય વેલાવો, વેલ. બોય એટલે ઉગાડી, વાવી. તો એ શું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે જુદાઈ છે, એનો વિરહ છે, એને કારણે એને આંસુઓ રૂપી પાણી પાઈ પાઈને કૃષ્ણ ભગવાન પ્રત્યેના પ્રેમની વેલ છે એ વાવેલી છે, ઉગાડેલી છે. આ વેલ કેવી રીતે ઉગાડી હતી? તો કે એને કૃષ્ણ ભગવાનની જુદાઈને કારણે એ આંસુઓ જે આવતા તેની આંખમાં, એ આંસુઓ રૂપી પાણી પાઈ અને પ્રેમ રૂપી વેલ વાવેલી છે. જો વેલ એટલે કોઈ વેલ નથી વાવી, પણ પ્રેમ રૂપી વેલ એને ઉગાડેલી છે. મતલબ કે કૃષ્ણ ભગવાન પ્રત્યેની લાગણી પ્રગટ કરે છે કે સતત એની જુદાઈને કારણે એની આંખમાંથી જે આંસુઓ વહે છે, એ આંસુઓથી એનો પ્રેમ છે એ વધતો જાય છે. એનો પ્રેમ બેલી બોય એટલે પ્રેમ રૂપી વેલ જે વાવેલી છે એ વધતી જાય છે. જેમ જુદાઈ વધતી જાય છે એમ આ વેલ પણ વધતી જાય છે. દધી મથી ધ્રુત કાઢી લીયો, દાર દઈ છોઈ. દધી એટલે અહીં દહીં, દધી એટલે દહીં. મથી, મથી એટલે આપણે એને છાશ દઈને હલાવીએ, એકદમ વલોવીએ, અહીંયા વલોવવું. મથી એટલે જેમ દહીંને વલોવવામાં આવે. અને ધ્રુત એટલે અહીંયા આપણે ઘી પણ કહી શકાય અને માખણ પણ કહી શકાય. કાઢી લીયો એટલે કે કાઢી લીધું એમાંથી. દાર દઈ છોઈ. હવે દાર દઈ એટલે એને એક બાજુ રાખી દેવી, ફેંકી દેવી. છોઈ એટલે છાશનું જે પાણી છે એ. છોઈ એટલે છાશનું પાણી. અહીંયા કહેવાનો મતલબ છે, જુઓ, કે દૂધને મથીને, મતલબ કે દૂધને વલોવીને એમાંથી ધ્રુત એટલે કે ઘી અથવા માખણ કાઢી લઈ અને આપણે છાશ સાઈડમાં મૂકી દઈએ છીએ. એવી રીતે આ સંસારમાં
એને શ્રી કૃષ્ણ રૂપી સંસારને એને મનોમંથન કર્યું, સંસારને વલોવ્યો, અને એ સંસારને વલોવીને એને શ્રી કૃષ્ણ રૂપી માખણ પ્રાપ્ત કરેલું છે. જુઓ, અહીંયા દધી એટલે દહીં, દહીં એટલે સંસાર, સંસારનું મંથન કરી અને એમાંથી કૃષ્ણ રૂપી માખણ કાઢી લીધું છે, અને છાસ જેવા સંસારને એને સાઈડમાં મૂકી દીધો છે, એને બાજુમાં મૂકી દીધો છે. એટલે કે સંસારનો ત્યાગ કરી દીધો છે અને શ્રી કૃષ્ણ નામનું જે માખણ છે કે તત્વ છે એને પ્રાપ્ત કરી લીધું છે. રાણા વિસ્કો પ્યાલો ભેજ્યો પિય મગન હોય. હવે રાણા એટલે એના પતિ છે, એ એના પતિને બધાય કાન ભંભેરણી કરતા હોય છે કે મીરા આવી છે ને તેવી છે, તો એને શું કર્યું, એક ઝેરનો કટોરો એટલે કે પ્યાલો એને મોકલ્યો તો પીવા માટે. પણ પિય મગન હોય એટલે કે એકદમ મગ્ન થઈ, તલ્લીન થઈ અને એ પી લે છે મગ્ન થઈને. છતાં પણ આમ તો કહેવાય છે કે એને એ ઝેરનો પ્યાલો પીધો તો પણ એ અમૃત બની ગયો તો કૃષ્ણ ભગવાનની ભક્તિને કારણે. પણ કહેવાનો મતલબ એને ખબર હતી કે રાણાએ એને વિષનો પ્યાલો મોકલ્યો છે તો પણ એ મગ્ન થઈ અને પી લે છે એને મોકલેલો પ્યાલો. અબ તો બાત ફેલ ગઈ જાણે સબ કોઈ. હવે કે વાત ફેલાઈ ગઈ છે. કઈ વાત? એ નીચેની લાઈનમાં છે કે હવે તો વાત બધે ફેલાઈ ગઈ છે, વાત બધે પ્રસરી ગઈ છે, અને જાણે સબ કોઈ એટલે બધાને હવે ખબર પડી ગઈ છે. જાણે સબ કોઈ એટલે બધાને ખબર પડી ગઈ છે. કઈ? તો કે મીરા રામ લગન લાગી, મીરા રામ લગન લાગી હોણી હોય સો હોય. એટલે કે હવે બધાને ખબર પડી ગઈ છે કે મીરાબાઈ છે એક શ્રી કૃષ્ણ, અહીંયા રામ લગન પણ અહીંયા આપણે કૃષ્ણ ભગવાનની લગ્ની લાગી ગઈ છે એને, એટલે કે ભગવાન સાથે એને પ્રેમ થઈ ગયો છે. અને હોય સો હોય, હોણી હોય સો હોય એટલે જે થવાનું હોય ભલે થાય. હોણી એટલે હોણી એટલે થવું, હોય સો હોય એટલે જે થવું હોય તે થાય. પણ હવે બધાને ખબર પડી ગઈ, બધાની વાત ફેલાઈ ગઈ છે, બધા સુધી પહોંચી ગઈ છે કે મીરા છે એ કૃષ્ણ દીવાની થઈ ગઈ છે. હવે જે થવું હોય તે ભલે થાય, પણ કૃષ્ણ ભગવાનની ભક્તિ હવે મૂકવી નથી. હવે બીજું પદ આપણે જોઈએ. પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે કે પાયોજી એટલે અહીંયા આપણે પ્રાપ્ત કરવું. મેને એટલે મીરાબાઈ પોતે કહે છે કે મેં રામ રતન રૂપી ધન પ્રાપ્ત કરી લીધેલું છે. એટલે કે ઈશ્વર રૂપી ધન, એટલે કે કૃષ્ણ રૂપી ધન હવે મને મળી ગયેલું છે. વસ્તુ અમોલક દી મેરે સતગુરુ કર કૃપા અપણાયો. જો આ રામ રૂપી રત્ન એને કેને કારણે મળેલું છે? તો કે મારા સદગુરુએ કૃપા કરી અને મને અપનાવી, અને આ વસ્તુ અમોલક દી, અમોલક એટલે અમૂલ્ય, મને અમૂલ્ય રત્ન, અમૂલ્ય વસ્તુ આપેલી છે. કોણે? સદગુરુએ મારા ઉપર કૃપા કરી અને મને અમૂલ્ય રત્ન આપેલ છે. કારણ કે ભગવાનની ભક્તિ કરવાનું સદગુરુએ શીખવાડેલું, અને સદગુરુને કારણે એને ભગવાન રૂપી ધન પ્રાપ્ત થયેલું છે. એના જેવી કોઈ અમૂલ્ય વસ્તુ બીજી નથી. એટલે કે છે કે સદગુરુએ મારા ઉપર કૃપા કરી, મને અપનાવી, અને આ રામ રતન રૂપી ધન, અમૂલ્ય ધન મને આપેલું છે. જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ મેં સબે ખોવાયો. પૂંજી એટલે અહીંયા આપણે ધન કહી શકાય, ખજાનો કહી શકાય, ગમે તે. આમ તો ધન છે પૂંજી એટલે. તો જન્મ જન્મ કી પૂંજી પાઈ મતલબ કે આ જો ભગવાનના નામ આપણે અપનાવી લઈએ તો એ ખજાનો કે એ ધન એવું છે કે એ જન્મો જન્મ સુધી ચાલે. તમે આપણે માની લઈએ કે આપણે આ જન્મમાં ધન પ્રાપ્ત કર્યું હોય તો આપણા મૃત્યુ પછી અહીંયા જ રહી જાય, પણ ભગવાન રૂપી ધન જે પ્રાપ્ત થયેલું છે ને એ જન્મ જન્મ સુધી ચાલે છે, એક એક જન્મ સુધી ચાલે છે. જગમે સબે ખોવાયો એટલે સબે એટલે સબ, બાકી બધું, ખોવાયો એટલે ખોઈ નાખ્યું છે, બાકી બધું ખોવાઈ જાય અહીંયા. પણ આ એક જ એવી પૂંજી, એવું ધન છે કે જે જન્મો જન્મ સુધી ચાલે છે.
બાકી બધું પૂરું થઈ જાય છે. અહીંયા સબ્બે ખોવાયો બીજો એક અર્થ પણ કરી શકાય કે આ એક એવી પૂંજી છે કે જે જન્મોજન્મ ચાલે છે અને સંસારમાં એને પોતાની જે શરમ છે, લાજ છે, એ પણ ત્યાગી દીધી છે. ખર્ચે નહીં કોઈ ચોર ન લેવે, દિન દિન બઢત સવાયો. હવે આ ધન કેવું છે? રામ રતન રૂપી જે ધન પ્રાપ્ત થયેલું છે એ કોઈ દી ખર્ચ ન થાય, એટલે કે વપરાય નહીં. કોઈ ચોર પણ એને ચોરી ન કરી શકે. ભગવાન રૂપી ધન પ્રાપ્ત થયેલું છે એને ચોર પણ ન લે, એ ખર્ચ પણ ન થાય. દિન દિન એટલે દિવસે દિવસે, બઢત એટલે વધે છે. સવાયો, સવાયો એટલે સવા જે આપણે 1.25 મતલબ કે રોજ રોજ સવાયું થતું જાય છે, એટલે કે 1.25 જેટલું વધતું જાય છે. આજે જેટલી એને ભક્તિ કરી હોય બીજે દિવસે એ સવા ગણી વધી જાય છે. એટલે કહેવાનો મતલબ કે આ ભગવાન રૂપી જે એને ધન પ્રાપ્ત થયેલું છે એ ધન એવું છે કે જે વપરાતું પણ નથી, ચોર પણ ચોરી નથી કરતો, અને દરરોજ એની અંદર સવા જેટલી વૃદ્ધિ થાય છે, વધતું જાય છે. સતકી નાવ ખેવટિયા સતગુરુ ભવસાગર તરી આયો. હવે સતકી નાવ, નાવ એટલે નૌકા, સત એટલે સત્યની, તો સત્યની જે નૌકા છે ખેવટિયા, ખેવટિયાનો મતલબ છે આપણે નાવ ચલાવવા વાળો, જે હોડી ચલાવે એને ખેવટિયા કહેવાય. સતગુરુ ભવસાગર તરી આયો. ભવસાગર એટલે સંસાર રૂપી સાગર, તરી આવવું એટલે પાર કરી દેવું. તો અહીંયા મીરાબાઈ કહે છે કે સદગુરુ છે એને સચ્ચાઈની નૌકા ઉપર બેસાડીને આ સંસારને પાર કરાવી દીધો છે મને. સદગુરુએ, હવે જો ખેવટિયા એટલે નાવ ચલાવનાર, તો નાવ ચલાવનાર અહીંયા કોણ છે? તો કે સદગુરુ. તો સદગુરુ રૂપી નાવ ચલાવનારે મને સતની નાવ એટલે કે સત્યની નાવમાં બેસાડી અને આ સંસારને પાર કરાવી દીધો છે, મતલબ કે સંસારમાંથી મુક્તિ અપાવી દીધી છે. તો અહીંયા સદગુરુનું પણ મહત્વ બતાવ્યું છે કે આવા સદગુરુ હોય જે આપણને આ જન્મથી પાર કરાવી દે, મોક્ષ પ્રાપ્ત કરાવી દે. તો અહીં એવા સદગુરુ પ્રાપ્ત થયેલા છે જે સચ્ચાઈની નાવમાં બેસાડીને પોતે નાવ ચલાવે છે અને સંસાર રૂપી આ સાગર છે એને પાર કરાવી દે છે. મીરા કે પ્રભુ ગિરિધર નાગર હરીખી હરીખે જસ ગાયો. અહીંયા હરીખી એટલે આનંદથી, હર્ષથી, જસ એટલે યશ. તો મીરા એમ કહે છે કે મીરાના જે ભગવાન છે કૃષ્ણ, એ કૃષ્ણના હરખે હરખે એટલે કે આનંદથી એના ગુણ ગાય છે. એનો જસ એટલે યશ, એટલે અહીંયા ગુણના રૂપે પણ છે, એને એના ગુણ ગાય છે. એટલે કે મીરા છે એના માટે એક જ કૃષ્ણ ભગવાન છે અને તેઓ આનંદથી, હરખથી એનો યશ ગાય છે, એના ગુણગાન ગાય છે, એની કીર્તિ બધે પ્રસરાવે છે, ફેલાવે છે. હવે આપણે ત્રીજું પદ છે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. પગ ઘૂંઘરું, મીરાબાઈ છે પોતાના પગમાં ઘૂંઘરું એટલે કે ઝાંઝરીઓ અથવા તો અહીંયા ઘૂઘરીઓ બાંધીને નૃત્ય કરે છે અને એ કૃષ્ણ ભગવાનની ધૂનમાં એટલા બધા તલ્લીન થઈ જાય છે, એના દીવાના થઈ જાય છે કે આખા સંસાર જગતને ભૂલી જાય છે અને ભગવાનની ભક્તિમાં એ નાચે છે. પહેલાના જમાનામાં આ રીતે કોઈ નાચતું નહીં, કારણ કે નાચતા એ અલગ હતા એ દરબારની અંદર, પણ મીરાબાઈ ભગવાનની ભક્તિમાં નાચે છે અહીં. અને પગે ઘૂઘરા કે ઘૂઘરીઓ બાંધીને તલ્લીન થઈને કૃષ્ણ ભક્તિમાં લીન થઈને નાચે છે. લોગ કહે, લોકો શું કહે છે? જુઓ, લોગ કહે એટલે લોકો કહે છે કે મીરા ભઈ બાવરી, ભઈ એટલે અહીંયા થઈ, બાવરી એટલે અહીંયા દીવાની, પ્રેમમાં પાગલ, કૃષ્ણ ભગવાનના પ્રેમમાં પાગલ થઈ ગયા છે, દીવાની થઈ ગયા છે અને એકદમ બાવરા થઈ ગયા છે આમ, એટલે કે પાગલ જેવા. તો લોગ એવું કહે છે કે લોકો મીરા છે
એ કૃષ્ણ રૂપી પ્રેમમાં એકદમ પાગલ થઈ ગયા છે, એની અંદર દીવાની કે દીવાના થઈ ગયા છે એવું કહે છે. સાસ કહે કુલ નાસી રે, એની સાસુ છે મીરાબાઈના સાસુ એને કુળનો નાશ કરનાર કહે છે. એ કહે છે કે આ મીરાબાઈએ એના કુળનો નાશ કરી દીધો છે અને એનું ખરાબ બોલે છે કે કુળનો નાશ કરનાર સ્ત્રી છે એના માટે. અને આ બધી કાન ભંભેરણી એટલે કે એના પતિને એની સાસુ કરે છે, એના મમ્મી મીરાબાઈના સાસુ એના પતિને આ બધી ભંભેરણી કરે છે. એટલે જહર કા પ્યાલા રાનાજીને ભેજા, એને મૃત્યુ આપવા માટે ઝેરનો પ્યાલો મોકલે છે, કારણ કે એના સંસારમાં એના નામની બદનામી થઈ રહી છે એવું એમને લાગે છે અને આનાથી કુળ એનો નાશ પામશે એટલા માટે ઝેરનો પ્યાલો મોકલે છે. પીવત મીરા હાંસી રે, એટલે જે ઝેરનો પ્યાલો એને મોકલે છે એ હસતા હસતા પી જાય છે. પીવત એટલે પી લેવું, મીરા હાંસી રે એટલે હસતા હસતા આનંદથી પી લે છે, કારણ કે એને ખબર છે કે કૃષ્ણ ભગવાન છે એ જે કરશે તે સારું જ કરશે અને એને ઝેરની જગ્યાએ એ અમૃત જાણીને જ પી લે છે કે ભગવાને મને અમૃત મોકલેલું છે અને ખરેખર એને કોઈ અસર થતી નથી. મેં તો અપને નારાયણ, નારાયણ એટલે કૃષ્ણ ભગવાન, મેં તો અપને નારાયણ કી એટલે કે હું તો કૃષ્ણ ભગવાનની થઈ ચૂકી છું, હવે મારા માટે કૃષ્ણ ભગવાન સિવાય કોઈ છે જ નહીં. મેં મારી આખી જિંદગી છે, મારું જીવન છે એ કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દીધું છે. હો ગઈ આપ હી દાસી રે, એટલે કે હું સ્વયં ખુદ એની દાસી થઈ ગઈ છું, કૃષ્ણ ભગવાનની હું દાસી બની ગઈ છું અને મેં મારી જાતને કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દીધી છે, અર્પણ કરી દીધી છે. હવે મારા માટે સંસારનું કોઈ મૂલ્ય કે મહત્વ નથી. મીરા કે પ્રભુ ગિરિધર નાગર બેગ મિલો અવિનાશી, અહીંયા બેગ એટલે જલ્દી, તરત જ, મિલો એટલે મળો, અવિનાશી અહીંયા અવિનાશી એટલે જેનો ખરેખર વિનાશ નથી, જેનો કોઈ દી નાશ નથી થતો એવા એટલે કે ભગવાન. તો એ શું કહે છે કે કૃષ્ણ ભગવાન છે એ મારા માટે ભગવાન છે, હું એની ભક્ત છું અને તમે કાયમ માટે છો એટલે કે તમારો વિનાશ નથી, તમે અમર છો. હે પ્રભુ તમે મને જલ્દીથી મળો. બેગ મિલો, બેગ એટલે જલ્દી, તરત જ, મિલો એટલે મળો, કે હે ભગવાન તમે અમર છો, હું તમારે શરણે આવી છું અને તમે મને જલ્દી મળો. અહીં શબ્દાર્થ છે, આમ તો આપણે જોઈ ગયા છીએ, ફરીથી એકવાર જોઈ લે. ગિરિધર એટલે ગોવર્ધન પર્વત કો ધારણ કરને વાલે, આપણે એ વાત આગળ થઈ ગઈ હતી સવૈયમાં. તો ગોવર્ધન પર્વતને ધારણ કરને વાલે એટલે ગિરિધર. ગોપાલ ગાયો કે પાલક શ્રી કૃષ્ણ, કારણ કે ગાયોનો પાળનારા હતા. દધી એટલે દહીં, ધ્રુત એટલે ઘી અથવા માખણ પણ કહી શકાય, કારણ કે માખણ એ ઘી જ છે. રામ રતન ધન એટલે કે રામ રૂપી રત્ન કા ધન, રત્ન એટલે અમૂલ્ય વસ્તુ, અમૂલ્ય પથ્થર જે છે રત્ન. અમોલક એટલે અમૂલ્ય, અપણાયો એટલે અપનાયા, એને પ્રાપ્ત કરેલ છે. ખેવટિયા નાવ ચલાને વાલા નાવિક, હરખ હરખ એટલે કે પ્રસન્ન થઈને આનંદથી. બાવરી એટલે પાગલ, દીવાની. કુલનાસી એટલે કુલ કા નાશ કરને વાલી. છોઈ એટલે છાસ. પૂંજી એટલે ધન, સંપત્તિ. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર જોઈ લઈએ. તો અહીંયા એક એક વાક્યમાં પેલા ઉત્તર છે. પહેલો છે મીરાબાઈ કિસકી ભક્તિ કરતી થી, તો મીરાબાઈ શ્રી કૃષ્ણ की भक्ति करती थी. मीराबाई को कौन सा धन मिल गया है? मीराबाई को राम रतन रूपी धन मिल गया है. पैरों में घुंघरू देखकर मीरा की सास ने उन्हें क्या कहा? पैरों में घुंघरू देखकर मीरा की सास ने उन्हें कुलनाशी कहा. मीरा को विष का प्याला किसने भेजा? मीरा को विष का प्याला राणा जी ने भेजा. किसकी कृपा से मीरा ने राम रतन धन पाया है? मीरा ने सदगुरु की कृपा से राम रतन धन पाया है. હવે 2-3 वाक्यों में उत्तर.
पहलो है गिरधर गोपाल की भक्ति करते हुए मीराबाई ने किस किस का त्याग किया। तो मीराबाई ने श्री कृष्ण की भक्ति में अपना जीवन समर्पित कर दिया था। उसके लिए उन्होंने अपने भाई, बंधु, परिवार और सगे संबंधी के सब लोगों का त्याग कर दिया। बीजो है मीरा के राम रतन धन की क्या विशेषताएं है। मीरा के राम रतन धन की विशेषता यह है कि यह धन खर्च नहीं होता, कोई चोर उसे चुरा नहीं सकता और इसमें रोज रोज सवाई वृद्धि होती है। और मीराबाई ने यह धन अपने सद्गुरु की कृपा से प्राप्त किया हुआ अनमोल धन है जो जन्म जन्म तक चलेगा। मीराबाई इस भवसागर को किस प्रकार पार करना चाहती है। तो मीराबाई को अपने सद्गुरु पर अपार श्रद्धा है। वे उन्हें भगवत भक्ति प्राप्त कराने का आधार मानती है। वे सच्चाई की उस नाव पर बैठकर भवसागर मतलब के संसार रूपी सागर को पार करना चाहती है, जिसके नाव चलाने वाले उनके सद्गुरु होंगे। 5-6 वाक्यों में उत्तर है। अहींया भक्ति के मार्ग में कौन सा संकट आया, उससे वह कैसे पार हुई। मीरा कृष्ण की अनन्य भक्त थी। कृष्ण के प्रेम में डूबकर उन्होंने सारे जगत को भुला दिया था। मीरा कृष्ण की भक्ति में दीवानी हो गई थी। यह सब उसके पति राणा जी को पसंद नहीं आया, इसलिए उन्होंने मीरा को मारने के लिए जहर से भरा हुआ प्याला उनके पास भेजा। मीरा इससे जरा भी विचलित नहीं हुई। उन्होंने हंसते हंसते यह जहर का प्याला पी लिया, पर इस जहर का मीराबाई पर कोई असर नहीं कर पाया। दूसरा है मीरा के पदों के आधार पर सतगुरु की महिमा का वर्णन कीजिए। जे એને સદગુરુનું અહીંયા આપ્યું છે વર્ણન, એની વાત કરવાની છે। કહાવત હે બીનું ગુરુ જ્ઞાન ન હોય, गुरु वगर ज्ञान न होय एना माटेनी वात छे। गुरु का महत्व सभी ने माना है। मीराबाई ने सदगुरु को बहुत महत्व दिया है। मीरा सांसारिक जीवन को त्याग कर अपने आराध्य देव श्री कृष्ण की भक्ति पाकर मग्न है। वे इसे रत्न की समान गणना करती है। वे इस अनमोल वस्तु को प्राप्त कराने का श्रेय अपने सदगुरु को देती है और कहती है कि राम रतन रूपी धन उनके सदगुरु की कृपा से ही उसे मिला है। सदगुरु की कृपा उसे इस संसार रूपी सागर से पार कराएगी। इस नाव में बैठकर मीरा सुरक्षित रूप से इस जगत रूपी सागर को पार कर सकती है, क्योंकि इस नाव के खेवनहार उनके सदगुरु होंगे। इस प्रकार मीराबाई ने इस पद में सदगुरु की महिमा का वर्णन किया है। भक्ति में लीन मीरा को लोग क्या क्या कहते थे और क्यों। मीराबाई श्री कृष्ण के भक्ति में तल्लीन थी और मीरा कृष्ण की अनन्य भक्त थी। इस भक्ति के कारण वो संसार से विरक्त हो गई थी। उन्होंने सांसारिकता को बिल्कुल भुला दिया था। मीरा श्री कृष्ण के प्रेम में पैरों में घुंघरू बांधकर नाचती थी। यह देखकर उन्हें लोग पागल कहते थे।
वे साधुओं की संगति में बैठती थी। यह देखकर लोग उनकी खिल्ली या मजाक उड़ाया करते थे। उनकी सास और उनके पति राणा जी को यह बिल्कुल अच्छा नहीं लगता था, इसलिए उनकी सास उन्हें कुलनाशी कहती थी और राणा को लगता था कि ऐसे मानव को जीवित ही नहीं रहना चाहिए, इसलिए उन्होंने मीरा को जान से मारने के लिए विष का प्याला भेज दिया था। इस प्रकार भक्ति भाव में लीन मीरा को लोग तरह तरह से संबोधित करते थे। बस अहींया આપણું પૂરું થાય છે। એક ઉચિત જોડી બનાવીએ, જોડકાઓ છે અહીંયા એ આપણે જોઈ લઈએ કે ભગત દેખ રાજી હુઈ, તો ભગત દેખ રાજી હુઈ એની સામે આવશે જગત દેખી રોઈ। મીરા કે પ્રભુ गिरिधर नागर એમાં આવશે હરીખી જસ ગાયો। વસ્તુ અમોલક દી મેરે સદગુરુ कृपा कर अपनायो। અહીંયા આપણું કાવ્ય છે એ પૂરું થાય છે।